આદરણીય સંતો, હરિભક્તો, સર્વેને જય સ્વામિનારાયણ. તો સરસ 10 વર્ષનું આ જગન બધા સંતોની પ્રેરણા, આગેવાની નીચે અને તમે બધાની સેવા, મહેનત અને ખૂબ જવાબદારીપૂર્વક જે કામ કરી રહ્યા છો. પૂજારી બાપાએ 10 વર્ષથી સેવા કરે છે. આ પૂજારી સનાતન સ્વામી બાપા જોરદાર લાગે. વાંધો પણ બહુ કઠણ છે. આપણું કમિટમેન્ટ હોય ને, ખાલી વિચાર કરો કે નાનું કમિટમેન્ટ હોય કે અઠવાડિયા સુધી તમારે આટલું કરવાનું છે રોજ, કે આ ટિફિન લઈને રોજ તમારે દવાખાને જવાનું છે, તો એમાંય વારા થવા માંડે છે. થાય છે? થાય કે નહીં? બોલો. તમને કોક કે ફલાણા જણ બીમારે, આપણે ભલે હગાવાલા નજીકના જ હોય, બીજીભાઈ ખરું ને, અને કોક એમ કે તમે રોજ ટિફિન લઈને હોસ્પિટલ જવાનું છે, 4 દાડા ને 5 દાડા થાય ને પછી માણસ ધીરે ધીરે બીજાને ખોળવા માંડે. કે એક કામ કરો, મારે થોડું કામ આવ્યું છે, તમે જઈ આવો ને 2 દાડા. પણ એક ટકરે ભગવાનની શ્રદ્ધા રાખીને 10 વર્ષ સુધી પૂજા કરવી, એક જ રીતે શ્રદ્ધા રાખીને આ સંતો મહેનત કરી રહ્યા છે, એક જ રીતે શ્રદ્ધા રાખીને તમે બધા હરિભક્તો અહીંયા દેવની સેવા પૂજા કરી રહ્યા છો. ધન્યવાદ છે. આ બહુ મોટું ત્યાગ છે અને બહુ મોટું યોગદાન છે. એ ગમે તેને ગણો, એ પૂજારી બાપાને ગણો, આ સંતોને ગણો, આ હરિભક્તોને ગણો. આ એક કમિટમેન્ટ છે જિંદગીમાં, ભગવાન પ્રત્યેનું એક કમિટમેન્ટ કહેવાય. અને એ બહુ મોટી વસ્તુ છે કે જ્યારે માણસ કોઈ વસ્તુ માટે થઈને પોતાનું જીવન એ સમર્પિત કરે છે. સંતોએ તો કર્યું છે, પણ આજે તમે ગામો ગામ બધા હરિભક્તો હો. અમે એ જ પ્રકાશ સ્વામી જો વાત કરતો હતો ને, ભગવત સ્વામી અમારા ઉપમાન સ્વામી જોડે વાત કરતો. મેં કહ્યું આપણે આટલા મંદિર થયા, પણ આટલા બધા મંદિરો થાય માંડવી વિસ્તારની આજુબાજુમાં, પણ કેટલા બધા હરિભક્તો સચવાઈ રહે છે. પણ વિશેષ કરીને ખાસ ભલામણ એટલી છે કે આપણે છે ને, આપણું મુખ્ય મંદિર છે માંડવી છે, એને ભૂલી ન જવું. હમણાં સ્વામીએ વાત કરી કે બહેનો દીકરીઓને દૂર પડે, તો બહેનો દીકરીઓને દૂર પડે બરોબર છે. અત્યારે તો દાબેલી ખાવા 10-15 કિલોમીટર જતા રહે છે. સાચું ખોટું હોય તો કહો તમે. અહીંયા સારી દાબેલી મળે, હાલો કે આમ કેટલે જઈને નીકળે છે. અમારે અમદાવાદમાં કોઈ હાઈવે ઉપર રખડીને બીજા ગામમાં જાય છે લોકો પકોડી ખાવા. એટલે દૂર નથી, જેને મન હોય એના માટે દૂર નથી. એટલે મેં તો ભલામણ કરી આપણા ઉપમાન સ્વામીને ને દેવપ્રકાશ સ્વામી કે હવે બહુ મંદિર ન કરજો, આ પૂનમપુર કે શું પૂનમનગર, હા એ થઈ જાય પછી પૂરું થયું. કેમ કે પછી કોઈ ભાઈ મંદિરમાં પગ નહીં મૂકે. તમે પૂછા કરવા જશો કે સ્વામી ક્યાં ગયા હતા, કે અમારા મંદિરે ગયા હતા. પછી અહીં હો તો અહીં ના આવ્યા હોય, અહીંયા હો તો ત્યાં ના આવ્યા હોય. એ ખબરી કેમ રાખવી આપણે? ત્યાં નજરના સામે હોય, ખબર તો પડે ને કે હરિભગત આવ્યા છે કે નથી આવ્યા. કેમ છે કેમ નહીં થાય ને, આંખની શરમ નડે. અને આ જો આ સત્સંગમાં આપણા મહારાજે મંદિરો કર્યા છે અને આપણને બહુ સુવિધા આપી છે. સારું છે, જરૂરિયાત છે. આપણે વાડી વિસ્તારમાં જ્યાં જરૂરતી થઈ ગયા, પણ વિશેષ કરીને હું તો એટલું કહું કે રોજ બરોજ જવું, પણ અઠવાડિયે એકવાર તો અવશ્યપણે શનિવાર, રવિવાર, એકાદશી, પૂનમ, આ બધી વસ્તુ એ આપણા માંડવી મંદિરે જવું જ બધા હરિભક્ત. કેમ કે એ વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજને લીધે થઈને આપણે સુખ્યા છે. હું હમણાં જ ઉપમાન સ્વામી વાત કરતો, હમણાં સ્વામી કંઈક વાત કરી કે વેકરી આવે. મેં કીધું ક્યાં ના રામપર ના છે? મેં કીધું
અહીંયા બધા આવીને અહીંયા લોકલને કોઈ નથી. આ રામપર ને એ બાજુના છે ને બીજા આથમણા સુખપરના છે ને એવા બધા આવીને બધા વસેલા છે. એટલે મૂળ મુદ્દે આપણો સત્સંગ જળવાઈ રહે એ જરૂરી છે. અને આમાં જો આયા આવો એ બાજુ જાય એને બચ્ચાનું ઓલા ફુગા હતા ને ઓલા ઉતારી નાખે એટલે ક્યાં જાય બહાર. તમને દેખાતું નતું, મને દેખાતું હતું અહીંથી. ઓલી સીડી ઓલું ફૂગું ફૂલાઈને મૂક્યું હતું, ઉપર ચડતા હતા ને હેઠે પડતા હતા. મેં કહ્યું આપણી, મને એવું વિચાર આવ્યો, મેં કહ્યું અમારી દશા આવી જ છે, ઉપર ચડીને હેઠે પાડો, ઉપર ચડીને હેઠે પડો. આ દુનિયાની દશા છે. સિસિફસ નામનો એક માઇથોલોજીકલ ગ્રીક કેરેક્ટર છે ને એમાં એને મૃત્યુના દેવતા ઉપર જીત પામી લીધી. એટલે પછી ભગવાને એને શિક્ષા આપી. એટલે સિસિફસને એને છે ને મૃત્યુના દેવતા ઉપર જીત પ્રાપ્ત કરી લીધી. પછી ભગવાન તપ્યા, પછી એને મૃત્યુના દેવતા પર જીત. આ તો ગ્રીક માઇથોલોજીની વાત છે. એટલે પછી ભગવાન તપ્યા તો કે મૃત્યુ જેમ આપણે નરસિંહ અવતારમાં છે ને કે દિવસે ન મારું, રાતે ન મારું, બહાર ન મારું, અંદર ન મારું, કયા કાળે માર નાખ્યો એ જ ખબર ના પડી. ભગવાન પાસે બધી વસ્તુ ખબર જ હોય, ભગવાનને આવડે જ છે. એટલે ભગવાને પછી એને ધંધે વળગાડ્યો કે આ પાણો લઈ અને તું ઉપર એને ધક મારીને ચડાયા જ કરવાનો ને મોટો ડુંગર કે હાંજ પડ્યા સુધી જો પેલી પારે ઉતરી જાય તું અમર થઈ જઈશ. પણ એ પહોંચે જ નહીં કોઈ દિવસ. પાછો રગડીને ઉપર જવા જાય ને તો પાછો આવીને હેઠો પડે, પાછો ધક્કો મારીને બીજે દિવસ પાછો ધક મારતો મારતો ઉપર લઈ જાય. અને આજે પણ એ થિયરી છે ને માણસ ઉપર લાગુ પાડે છે. જે મનોચિકિત્સકો છે, સાયકોલોજીસ્ટ છે, એ માણસ ઉપર લાગુ પાડે છે કે આપણા બધાની જીવન છે ને એ સિસિફસના પથ્થર જેવી છે. તકલીફ એટલી છે કે પાણાને ધક્કો મારવાનું આપણને મજા આવે છે. કેમ કે ઓલું ગધડા આગળ ગાજર લટકાઈ નાખ્યું હોય ને એમાં ઓલી નોટું જડતી હોય, પૈસા જડતા હોય, બીજું કંઈ જડતું હોય, એટલે મજૂરી બધા કરકર જ કર્યા કરે પણ મજા આવે. હકીકતની અંદર એ ચકેડું પૂરું કરવું કેવી રીતે, એ ચકેડાથી બહાર નીકળી અને જે માણસ ભગવાનનું ભજન નથી કરી શકતો એ માણસ સિસિફસ જેવું થઈ જાય. એ આ ઓલું નિશાની જે ચડતા ઉતરતા ને એવું થઈ જાય આપણે બધાને. અને એ ચક્કર કોઈ દિવસ મટવાનું 1,84,000 ફેરા જો બંધ કરવા હોય તો સત્સંગ છે ને. અને આ તો રોજ જોઈએ છે ને 1,84,000 ફેરા જ છે ને. રોજ ઉઠીને વાડી જવું ને આ કરો તે કરો ને ફલાણું કરો ને રોજ કથા કરો ને રોજ ભાષણ કરો ને રોજ કથા કરો ને વક્તાએ કંટાળે ને શ્રોતાએ કંટાળે ને પછી સંતોએ કંટાળે ને રાહ જોવે ત્યારે પૂરું કરે. ઘડિયાળ આમ જોવું પડે અને તમે કંટાળો પાછા, તમને ચાલી ચાલીને લાવવા પડે. વાજિંત્ર વાળા બિચારા કંટાળે, એ વગાડી ઊંધા વરી જાય ત્યાં સુધી લોકો ભેગા નથી થતા. એટલે આપણે મંદિરનો ઉપયોગ કરજો બાપા, હું તો એટલું કહું છું. જે હોય આજે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવું નહીં કોઈ વસ્તુ. આપણને મળ્યું છે એ બહુ મોટું મળ્યું છે. ભગવાન મળ્યા છે તો એનો માનવતા આપણે રાખી અને આ ભવનો સદુપયોગ કરી લઈએ એ કાર્ય મોટામાં મોટું કાર્ય છે. આજે નિયમ ચેષ્ટા છે કે જે મહારાજની આજ્ઞાઓ છે, આમાં આ જ બધી વસ્તુઓ આવે છે, બીજું કંઈ આવતું નથી. કે આ જગતના જીવને ભગવાનથી સમીપ લઈ જવાથી માણસય વધે છે. બીજું શું થાય છે? માણસય વધે છે. એ સ્વભાવ સરળ થતા જાય છે અને એ જ કરવાનું છે. જો કે તમે આટલા દિવસથી સરસ કથાનો લાભ લઈ રહ્યા છો અને આજે સવારે જે પ્રકાશ સ્વામી કહેતા હોય કે ટાઢું થઈ ગયું, હમણાં બે ચાર દાડા ગરમી ઘણી હતી, પણ સારું, જો ભગવાનની કૃપા છે અને તમે બધા હરિભક્તો ખૂબ સેવા કરો છો, બસ એ જ પ્રાર્થના કરીએ કે આપણા આ માંડવી વાડી વિસ્તારના જેટલા ચારે બાજુનું પહેલી બાજુ છે, આ બાજુ છે, બધા હરિભક્તો જે મળીને તમે ભજન ભક્તિ કરી રહ્યા છો
અને ખાસ કરીને સાંખ્યોગી બહેનો પોષણ આપી રહ્યા છે. સંતો આ બાજુ કેટલું તપશ્ચર્યા કરી રહ્યા છે. અમે જો સનાતન બાપા હજી હસતા હસતા જોક મારે છે. 102-3 વર્ષ 104 વર્ષ થયા બોલો. બાપુ હજી મોજમાં જ રહે છે. આપણે તો શીખબર ક્યાંય ખરી પડ્યા હશું. આપણે ઠેકાણ નહીં પડે. 100 વર્ષ તો બાકી બાજુમાં જ મૂકી દો અને -30-40 કરી નાખો તો એ કંઈક રહીશું કે નહીં રહી ઠેકાણું નથી. આ બધું જૂના બધા ઓલા તબડકા અને કોદાળીને પાવડા બધા માર્યા છે ને એને લીધે થઈને બાપા જેમ તેમ ટેકામાં રહે છે. મહેનત કરી હોય એટલે ટેકામાં રહે ને. સ્વામી ઘી બી પતાઈએ જાણે. મેં હમણાં જ સ્વામીને કીધું પસાદી આમ જોતો હતો ને મેં કીધું છોરા ના લીધો તો રાજી થાય. મેં કીધું એટલી ખાણ આપણે કેલરીમાં કન્વર્ટ કરતા અને મજૂરી કરતા કેટલા દાડા થાય. એટલે પણ જો સારું છે, ભગવાનની કૃપા છે, આવું સુખ મળ્યું છે. ખૂબ આનંદમાં રહી અને આપણે સત્સંગ કરીએ અને ખાસ અવશ્યપણે જે ભલામણ કરી એ ખાસ બધાએ હરિભક્તો ધ્યાન ઉપર રાખજો. આપણે આપણા આજુબાજુના મંદિરનું પોષણ તો થાય ને થાય જ, પણ મુખ્ય જે વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ મળ્યા છે એ ક્યારેય ભૂલાય નહીં. અને એમાં જવાનો ખટકો ખૂબ રાખવો અને પછી અવશ્યપણે સંધ્યાકાળે આપણા મંદિરે તો જવું ને જવું. મહારાજની આજ્ઞા છે સંધ્યાકાળે દેવ દર્શન કરવા અમારા હરિભક્તે મંદિરે જવું. એટલે આ સંધ્યાકાળનું મંદિર છે, સવારનું મંદિર ત્યાં છે. સંધ્યાકાળ છે ને સાંજે, સંધ્યાકાળ એ અહીંયા કરવું. તો આપણે હરિભક્તો બહેનો ભાઈઓ દીકરા દીકરીઓ આપ સૌ ઉપર ખૂબ આશીર્વાદ ભગવાન પાઠવે. અને ખાસ કરીને જે યજમાન પરિવાર જે સુખદેવ સ્વામી નામ દીધા છે, અમે તો 2-3 વખત આવવાનું જ છે પાછું. એટલે આટલું બધું બોલવાની જરૂર નથી. 2-3 વખત આવવાનું છે હજી. તમને બધાને મળશું. ખૂબ આનંદ કરજો ને ભગવાન નામ દેજો ને મજા કરજો. તમારા સામે પ્રત્યક્ષ જો બેઠા જ છે સનાતન સ્વામી, એવા આનંદમાં રહે છે. ભગવાન રાખીને આપણે સુખી થઈએ એનું બળ મહારાજ આપ સૌને આપે એ જ નંદેવના ચરણોમાં પ્રાર્થના.